હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, ઘણા ટાઈમ પછી આજે આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. અને ઘણા લોકો કહેતા હતા કે તમે મનીષાબેન કેમ બ્લોગ બનાવતા નથી, હમણાં કેમ રેસીપીના વિડીયો મૂકતા નથી. પણ હમણાં થોડી વધારે બિઝી હોઉં છું અને ટાઈમ મળતો નથી બધું શૂટ કરવાનો અને ઘણો બધો. તો આજે ફ્રી હતા અને બહાર જતા હતા. જો અહીંયા તૈયાર પણ થઈ ગયા છીએ. તો થયું કે ચલો આજે આપણે બ્લોગ બનાવીશું. તો અમારો ધૈર્ય જો અહીંયા એકદમ રેડી છે અને આરામમાં છે. હજી સ્કૂલેથી જસ્ટ આવ્યો જ છે. અત્યારે 3:30 થવા આવ્યા છે. અને ધૈર્યને જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. શું ધૈર્યભાઈ, તમારે કશું કહેવાનું? કશું જ નહીં. તો તમે ધૈર્યનું ટી શર્ટ જોઈ અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ આજે. તો જો અહીં અમે મમ્મી દીકરો બંને તૈયાર થઈ ગયા છીએ અને બસ જવા માટે નીકળશું હવે. તો આજનો બ્લોગ ખૂબ જ સરસ રહેવાનો છે, તો છેલ્લે સુધી અમારી સાથે જોડાઈને રહેજો. તો ચલો હવે અમે નીકળશું. અને આજે નથી કાર લઈ જવાનું કે નથી એક્ટિવા લઈ જવાનું, BRTS બસમાં જવાનું છે મારા દીકરાને. એટલે થોડું અઘરું છે હે ને. ખાસા ટાઈમ પછી આજ BRTS બસમાં જવાના છે. અને અમારો ધૈર્ય તો એકદમ નાનો હતો ને ત્યારે BRTS બસમાં બેઠો હતો. તો અને ઘણો ટાઈમથી કહેતો હતો કે મમ્મા મને BRTS બસમાં ક્યારેક લઈ જા ને, ક્યારેક લઈ જા ને. તો એ ભાઈનું સપનું આજે પૂરું થશે, BRTS બસમાં બેસવાનું. ઘણો ટાઈમ ત્યાં કહેતો હતો હે ને. તો ચલો આજે ધૈર્યને BRTS બસની સફર કરાવીશું અને આગળ વધીશું. હું ને ધૈર્ય અત્યારે ચાલીને BRTS બસ સ્ટેશને જઈએ છીએ. તો આ મારો સાયન્સ સિટી રોડ છે અને સાયન્સ સિટી રોડ ઉપર જ BRTSનું બસ સ્ટેશન છે. તો ઘણા ટાઈમ પછી હું ને ધૈર્ય આજે ચાલીને જઈ રહ્યા છીએ. મારા ઘરથી થોડુંક દૂર થાય છે એટલે ચાલીને અમે મમ્મી દીકરો BRTS બસ સ્ટેશને જઈએ છીએ. તો જો આ અમારો છે ને સાયન્સ સિટી રોડ છે અને સામે જો રહ્યું આ BRTS બસ સ્ટેશન છે. BRTSનું ત્યાં આપણે જઈ અને ટિકિટ લેવાની છે. જો ધૈર્ય પહેલી વાર જ, આમ તો જો કે ઘણી વાર ગયો છે પણ નાનો હતો ત્યારે. અને આજે આ બધું બસ સ્ટેશનની અંદર આવી અને બધું જોઈ છે. ક્યારેય બસ સ્ટેશનમાં બહારથી જોયેલું છે, અંદરથી જોયું નથી. તો ભાઈ બધું નિરીક્ષણ કરી રહ્યો છે અને જોઈ રહ્યો છે. શું ધૈર્ય? કેવું લાગે છે તમને BRTSમાં બસ? તો ફાઇનલી આપણે અહીંથી BRTS બસની ટિકિટ પણ લઈ લીધી છે. અને દોસ્તો, અહીં સાયન્સ સિટી રોડ ઉપર બહુ ટ્રાફિક નથી હોતી એટલે બસ સ્ટેશન જો ખાલી જ હતું. અને આપણે ટિકિટ લઈ લીધી અને હવે થોડી વારમાં બસ આવશે એટલે આપણે બસમાં નીકળવાના છીએ આગળ. તો ફાઇનલી બસ આવી ગઈ અને હું ને ધૈર્ય બસમાં બેસી ગયા છીએ. અને દોસ્તો અત્યારે જો ટ્રાફિક બહુ હતો નહીં એટલે બસ પણ ખાલી છે, બહુ કંઈ ખાસ ભરેલી નથી. કેમ કે અત્યારે હજી 3:45 વાગ્યા છે ને એટલે બહુ ટ્રાફિક નથી હોતી. 5 વાગ્યા પછી વધારે ટ્રાફિક હોય છે અને બસ પણ ફૂલ હોય છે. એટલે હજી આપણે આગળથી બસ ચેન્જ કરવાની છે. ત્યાં હવે કેવો ટ્રાફિક હોય એ આપણે આગળ જોશું. તો આગળનું સ્ટેશન છે ત્યાંથી આપણે બસ બદલવાની હતી. તો ફાઇનલી બસ ચેન્જ કરી લીધી છે. અને જો અહીં બેસવાનો તો જગ્યા હતી જ નહીં, ઊભું રહેવું પડ્યું છે. અને પછી માંડ કરી અને જગ્યા મળી ગઈ છે મને ને ધૈર્યને. અને આગળ જ અમે મમ્મી દીકરો બેસી ગયા છીએ અને પાછળ જોઉં તમે કેવા બધા જ ઊભ્યા છે. એટલે કે જેમ આપણે અંદર સિટીમાં જતા રહીએ એમ ટ્રાફિક વધતો જાય છે. તો આ છે અમારી આજની બસની સફર. અને હજી આગળ આપણે ઘણું બધું સફર કરવાની છે, ઘણી બધી સફરો બાકી છે. તો જોતા રહેજો હજુ પણ આગળ. તો ફાઇનલી આપણે બસમાંથી ઉતરી ગયા છીએ અને અમારે આવવાનું હતું સ્ટેડિયમે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમે. અને ફાઇનલી અમે લોકો અહીં પહોંચી ગયા છીએ. અને આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ છે. તો બહુ જ આગળ ટ્રાફિક રહેવાની છે. અત્યારે તો હજી બહુ ભીડ નથી પણ આગળ જતાં બહુ જ ભીડ થવાની છે. તો ફાઇનલી અહીંયા જો તમે સામે રહ્યું એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. અને જો આગળ બહુ જ ભીડ છે અને આવા પહેલા નંબરનો ગેટ આવેલો છે. તો હું ને ધીરે પહેલા નંબરના ગેટ ઉપર આવી ગયા છીએ. અને ધીમે ધીમે ટ્રાફિક
ખૂબ જ વધતી જાય છે. અત્યારે આઈ થિંક 5:15 જેવો ટાઈમ છે અને 7 વાગ્યાની મેચ છે, એટલે આગળ ભીડ રહેવાની છે. અને પછી મોકો મળે એટલે આપણે ફોટોશૂટની વિડીયો તો લેવાના જ હોય ફાઇનલી. તો મેં અને ધૈર્યએ થોડું ઘણું ફોટોશૂટ કર્યું અને ફોટા પાડ્યા, કેમ કે મારા ભાઈને એ લોકો આવવાના છે, તો હું ને ધૈર્યની રાહમાં છીએ. તો ફાઇનલી ભાઈને એ લોકો પણ આવી ગયા છે, ભાઈ આવી ગયા છે, બીજા બધા પાછળ છે. અને હવે અમે લોકો ચાલતા જઈએ છીએ. પહેલા નંબરના ગેટ ઉપર અમે ગયા તો એને કીધું કે નહીં, તમારે બીજા નંબરના ગેટ ઉપરથી એન્ટ્રી છે. તો ફાઇનલી અમે બીજા નંબરનો ગેટ ગોતતા જઈ રહ્યા છીએ. અને બીજા નંબરનો ગેટ ખૂબ જ અંદરની સાઈડ હતો, એટલે ગોતવો એ થોડોક મુશ્કેલ હતો. તો ફાઇનલી અમે લોકો ગોતતા બીજા નંબરના ગેટ તરફ આવી ગયા છીએ. અને દોસ્તો ખરેખર અહીં જો તમે ટ્રાફિક ખૂબ જ ભીડ છે બીજા નંબરના ગેટ ઉપર. અને લગભગ પબ્લિક જે બધી છે, મને લાગે છે કે બીજા નંબરના ગેટ ઉપર જ આવેલી હશે. એટલી ધક્કામુક્કી છે અને એટલી ભીડ છે ને કે વાત જ ના પૂછો. મને ખબર નથી કે અંદર અમે ક્યારે પહોંચવાના છીએ. તો ટ્રાફિક જોઈને જ હું તો ડરી ગઈ કે અરે બાપરે, ક્યારે અંદર પહોંચશું. અને મને ખાસ કરીને મેચમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, એટલે હું બહુ નથી જતી હોતી આવી રીતે મેચ જોવા. ક્યારેક ધૈર્ય જીત કરતો હોય છે, પણ હું નથી જતી, કેમ કે મને આવી બધી ભીડમાં નથી ગમતું. અને ખાસ કરીને ક્રિકેટમાં પણ મને બહુ ખાસ ઇન્ટરેસ્ટ નથી. આ તો ધૈર્યના લીધે હું અત્યારે આજે ગઈ છું, અહીંયા આવી છું. અને આ ભીડ જોઈને તો મને એવું જ લાગે કે ખરેખર મેચ જોવા ન જ જવાય. અને સામે જો બોર્ડ મારેલું છે અને ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની મેચ છે, તો એ આપણે આજે જોવાની છે. પણ મને લાગતું નથી કે મેચ ચાલુ થાય એ પહેલાં આપણે અંદર પહોંચી જઈએ. અહીં જો બધાના ફેસ જોવો તમે, અને પાછળથી એટલી બધા ધક્કામુક્કી કરે છે ને કે એવું લાગે છે કે કંઈક પાછળ થઈ રહ્યું છે. અને ધીમે ધીમે પબ્લિક આગળ વધે છે. અને અમે લોકો ધીમે જો પછી ફાઇનલી અંદર સ્ટેડિયમમાં પહોંચી ગયા. થોડુંક ચેકિંગ હતું, ચેકિંગ કરી અને અમે લોકો અંદર પહોંચી ગયા છીએ ફાઇનલી. અને અડધો કલાક પોણો કલાક જેવું બહાર ઊભું પડ્યું. અને અહીંયા આપણે હવે ટિકિટ ચેક કરી અને અંદર એન્ટ્રી લેશું. અને દોસ્તો હવે હું ઓરિજિનલ ઓડિયો જે છે એ હું થોડોક કટ કરી નાખીશ, કેમ કે યુટ્યુબમાં કોપીરાઇટનું ઓપ્શન આવી જતું હોય છે. એટલે આપણે ઓરિજિનલ ઓડિયો કમસે કમ ઓછો રાખશું હવે, કેમ કે અંદર ખૂબ જ મ્યુઝિક વાગતું હોય છે, એટલે એના હિસાબે કોપીરાઇટ લાગી જાય છે. એટલા માટે હું હવે કમસે કમ ઓરિજિનલ ઓડિયો આમાં લેવાની છું. અને ફાઇનલી અમે લોકો અંદર આવી ગયા છીએ. અને મેચ હવે બસ ચાલુ થવાની તૈયારી જ છે. મને હતું કે લગભગ ચાલુ થઈ જશે, પણ હજુ ચાલુ નથી થઈ. હજી ટીમ અંદર એન્ટર નથી થઈ. અને હવે અમે લોકો અંદર આવી અને બેસી ગયા છીએ. અને દોસ્તો અત્યારે અહીં ખૂબ જ ક્લાઉડ છે, પણ હું તમને અત્યારે નથી એ સંભળાવી રહી, કેમ કે કોપીરાઇટ લાગે છે એટલા માટે. અને ફાઇનલી હવે બસ મેચ ચાલુ જ થવાની તૈયારી થઈ રહી છે. તો મને અને ધૈર્યને જોઈને તમને લાગી જ રહ્યું હશે કે અંદર કેટલો મસ્ત માહોલ છે. ખૂબ જ સરસ મ્યુઝિક સોંગ ચાલી રહ્યા છે. અને મેચ ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. અને ઇન્ડિયાની બેટિંગ છે અને સાઉથ આફ્રિકાની બોલિંગ છે. તો ફાઇનલી હવે મેચ ચાલુ થઈ ગઈ. અને દોસ્તો મને એમાં હતું કે અહીંયા આવી અને બધા જ ક્રિકેટરના ફેસ જોવા મળશે, પણ ખરેખર એકયના ફેસ જોવા નથી મળતા દૂરથી. એટલે આમ તો નજીક થોડાક છીએ, પણ એટલે નજીકથી આપણે ફેસ નથી દેખાતા લોકોના, ક્રિકેટરના, કે કોણ રમી રહ્યું છે, કે કોણ છે, કે કોણ નથી. આપણે ટી શર્ટ ઉપરથી જ જસ્ટ ખબર પડે છે કે આપણા ઇન્ડિયનના પ્લેયર છે. તો ખરેખર મારું તો આવું વેસ્ટ જ છે અહીં, કેમ કે હું તો ખાસ કરીને ટીવીમાં જ બધાને જોતી હતી હર વખતે. આજે મને થયું કે હું ચલો મેચ જોવા જાઉં છું, તો બધાને હું લાઈવ જોઈશ. પણ લાઈવ તો જોઈ રહ્યા છીએ, પણ એકના ફેસ મને દેખાતા નથી. એટલે મને જે ઈચ્છા હતી ને કે હું લાઈવ બધાના ફેસ જોઈશ, પણ એટલે દૂરથી કોઈના ફેસ ક્લિયર દેખાતા જ નથી. અને બધા જ એવા મોજ લે છે, એવા એન્જોય કરે છે ને કે ના પૂછો વાત.
અને અત્યારે હાર્દિક પંડ્યા રમી રહ્યો છે અને ખૂબ જ સારું એવું રમે છે. અને જો તમે પબ્લિક પણ ખાસી એવી છે અને બધા ખૂબ જ મેચની મજા માણી રહ્યા છે. અને હાર્દિક પંડ્યા ખૂબ જ સરસ રમી રહ્યો છે અત્યારે. અને ઇન્ડિયા બેટિંગ કરતી હોય અને છક્કાને ચોક્કા મારતી હોય ત્યારે તો તમે વાત જ જવા દો. કેટલા બધા બૂમાબૂમી કરી રહ્યા છે અને કેટલું મ્યુઝિક ચાલે છે તો બધા ડાન્સ કરે છે, એન્જોય કરે છે. અને અમારા ટેણીએ જો આજો બધા એવા એન્જોય કરે છે ને ડાન્સ કરે છે અને ખૂબ જ મજા લે છે. કોણ જીતવાનું છે? કોણ જીતવાનું છે? ઇન્ડિયા મેચ જોયે કોણ જીતવાનું છે? ઇન્ડિયા ઇન્ડિયા જીતશે. પછી બસ હવે ગાઈસ ને કઈ કહેવા માંગે છે તું? અને ફાઇનલી હવે આપણા ઇન્ડિયાએ 231 રન કર્યા છે. અને હવે સાઉથ આફ્રિકાને કમસે કમ 232 રન તો જીતવા માટે કરવા જ પડશે. ખાસ કરી અને હાર્દિક પંડ્યા અને તિલક વર્મા ખૂબ જ સરસ રમ્યા છે. એટલે તિલક વર્માએ લગભગ 73 રન કર્યા છે અને હાર્દિક પંડ્યાએ 63 રન કર્યા છે. આ બંને ખૂબ જ સરસ રમ્યા છે. અને હવે આપણે આગળ જોઈએ કે સાઉથ આફ્રિકા કેટલા કરી રહી છે અને કોણ વિનર બને છે. Was here, the way Abhishek and Sandeep played was starting 5 overs of the game. So I know that it was good. So I just want to mention that strike rate and yeah, I just want to show that in play. Now that partnership with Hardik is one of the best you see, you know, and some of the stroke there was. 230 or 240 when we were batting with Hardik. But I think તો ફાઇનલી દોસ્તો ઇન્ડિયા જીતી ગયું છે અને અમે ફાઇનલી હવે ઘરે નીકળશું. અને હવે ઘરે જવા માટે કાફી ટાઈમ થઈ ગયો છે, લગભગ 11 જેવું વાગી ગયું છે, 11:15 જેવું થઈ ગયું છે. અને અમે લોકો હવે રિટર્ન નીકળી રહ્યા છીએ અને બધી જ પબ્લિક બહાર નીકળી રહી છે. તો ફાઇનલી ચલો હવે અમે મેટ્રો પકડવાના છીએ અત્યારે. ઇન્ડિયા જીત ગયો. જો દોસ્તો બહાર નીકળવા માટે પણ એટલી જ ભીડ છે અને બધી જ પબ્લિક ધક્કામુક્કી ખૂબ જ કરી રહી છે. આ વસ્તુ એક મને અહીં ખાસ કરીને ના ગમી કે એટલી ભીડ અહીં થાય છે. તો જો તમે પાછળ એટલી ભીડ છે, આગળ એટલી ભીડ છે અને અમે વચ્ચોવચ્ચ છીએ.
અને અહીં જો દોસ્તો મેટ્રોમાં પણ ખૂબ જ ટ્રાફિક લાગી છે ઉપર જવા માટે અને હું ને ધીરે પણ સાથે જોડાઈ ગયા છીએ લાઈનમાં અને ઉપર જવા માટે પણ ધક્કામુક્કી ખૂબ જ હતી અને ફાઇનલી અમે લોકો ધક્કામુક્કી કરતાં ઉપર ચડી ગયા છીએ અને અમે જ્યારે હું ને ધીરે આવ્યા હતા ને ત્યારે જ ટિકિટ લઈ લીધી હતી એટલે હવે ટિકિટની લાઈનમાં પણ ઊભાની જરૂર નથી અને તમે જો હજી નીચે કેટલી ટ્રાફિક છે તો હવે આપણે ફાઇનલી મેટ્રો તરફ ઉપર જશું અને ટ્રેન આવી ગઈ છે અને બધી જ ટ્રેન ફૂલ ભરાયેલી છે. તો ફાઇનલી હું ને ધૈર્ય મેટ્રોમાં આવી ગયા છે અને દોસ્તો અત્યારે ઊભવાની પણ માંડ જગ્યા મળી છે. ફૂલ ભીડ છે મેટ્રોમાં અને માંડ ઊભી શકાય એવી પરિસ્થિતિ છે. તો આપણે એવું થયું કે ચલો થોડું સૂટ લઈ લઈએ. મેટ્રોમાં જો કે અવેલેબલ નહોતું પણ તો પણ પહેલી વાર આપણે બેઠા હોય તો એવું થાય કે નહીં થોડુંક સૂટ લઈ લઈએ. અને પછી અમે મેટ્રો આગળથી ચેન્જ કરવાની હતી, બીજી મેટ્રો પકડવાની હતી. તો ત્યાં મસ્ત આરામથી બેસવા મળી ગયું અને ભીડ પણ બિલકુલ નહોતી અને ખરેખર મેટ્રોમાં બેસવાની ખૂબ જ મજા આવી. મને અને ધૈર્યને ક્યારની ઈચ્છા હતી મેટ્રોમાં બેસવાની. આજે ફાઇનલી અમે બંને બેસી ગયા અને જાણે કે અમે તો દિલ્હીમાં મેટ્રોમાં બેઠા હોય ને એવું ફીલ થયું. અને ફાઇનલી અમારે જ્યાં સ્ટેશનને ઉતરવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા અને હું ને ધૈર્ય અહીં ઉતરી ગયા છીએ. અને મેટ્રો સ્ટેશનથી ઘર થોડું દૂર થાય છે એટલે નીચે પતિદેવ લેવા માટે પણ આવી ગયા છે. તો હવે પહેલાં તો ભૂખ ફૂલ લાગી છે, 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં તો ક્યાંક જમવા જશું યા તો જે પણ ખુલ્લું હશે નાસ્તા જેવું યા તો કોઈ રેસ્ટોરન્ટ જે મળશે ત્યાં અમે પહેલાં તો જમવા જશું અને પછી ઘર તરફ જશું. તો ચલો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો ફરી મળીશું નવા કોઈ વિડીયોની સાથે, નવા કોઈ બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, આવજો, ગુડ નાઇટ.